મિત્રો, today I am going to teach you Unit 4 Letter Writing. On previous lecture, I have already completed Unit 1, Unit 2 and Unit 3. આજે આપણે મિત્રો યુનિટ 4માં લેટર રાઇટિંગ વિશે વાત કરીશું. First, I talk about what do you mean letter. લેટર રાઇટિંગને ગુજરાતીમાં પત્ર લેખન કહીશું. હવે પત્ર કોને કહેવાય એની વાત કરીશું પહેલાં. A letter is a written message that can be handwritten or printed on paper. It is usually sent to the recipient via mail or post in an envelope. લેટર કોને કહેવાય? પત્ર લેખન. પત્ર કોને કહીશું કે જેમાં કોઈ રિટન મેસેજ હોય કે જે હેન્ડ રિટન અથવા તો પ્રિન્ટેડ હોય. કઈ પેપર ઉપર તમે પ્રિન્ટેડ યા હેન્ડ રિટન તમે જે પણ મેસેજ થ્રુ તમે જે લખાણ લખો એને આપણે પત્ર કહીશું. It is usually sent to the recipient via mail or post in an envelope. તમે એમ કહેશો કે પત્ર આપણે શેના દ્વારા મોકલીએ, તો એના માટેના જોઈએ ટૂલ્સમાં તો મેલ, પોસ્ટ ઇન એન એન્વેલપ. તમે મેલ દ્વારા પોસ્ટ કરી શકો. લેટર તમારે પોસ્ટ કરવો હોય તો તમે મેલનો પણ યુઝ કરી શકો અને પોસ્ટ તમે પત્રને પોસ્ટ પણ તમે કરી શકો. Although this is not a requirement as such, any such message that is transferred via post is a letter of written conversation between two parties. અને આ રીતે તમે કોઈ પણ સંદેશ હોય તો એને તમે પોસ્ટ દ્વારા જે તમે પત્ર મોકલો તો એ જે તે લખાણ તમારું કન્વર્જેશન એટલે કે જે વાતચીત હોય એ રિટન ફોર્મમાં હશે. તો બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત રિટન ફોર્મમાં તમે જે યુઝ કરો એને આપણે પત્ર લેખન કહીશું. હવે મિત્રો, લેટર લખવો એ પણ એક કલા છે. હાઉ ટુ રાઇટ અ લેટર. આ તો મેં ફક્ત તમને લેટર કોને કહેવાય એની વાત કરી. હવે પત્ર કઈ રીતે લખવો એની વાત હું કરીશ. હાઉ ટુ રાઇટ અ લેટર. હવે લેટર રાઇટિંગ ઇઝ એન આર્ટ. પત્ર લેખન જોઈએ તો એ પણ એક કલા છે. યુ મસ્ટ લર્ન હાઉ ટુ રાઇટ ગુડ લેટર્સ. તમારે આ શીખવું જ પડશે કે સારો પત્ર કોને કહેવાય, કઈ રીતે સારો પત્ર લખાય કે જેને આપણે ગુડ કેટેગરીના લેટર્સમાં મૂકી શકીએ. યુ ઓફન રાઇટ લેટર્સ ટુ યોર રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ ઇન યોર મધર ટંગ. અને તમે બધા જે પણ પત્ર લખતા હશો તો એ તમે કોને સંબોધીને લખતા હશો? તમારા જે સંબંધી હોય, જે તમારા મિત્રો હોય એમને તમે તમારી માતૃભાષામાં પત્રો લખતા હશો. વેન યુ આર આસ્ક્ડ ટુ રાઇટ અ લેટર ઇન ઇંગ્લિશ યુ આર પઝલ્ડ. આપણને ગુજરાતી આપણી મધર ટંગ કહીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતીમાં આપણને પત્ર લખવાનું કીધું હોય મિત્રો તો આપણે બે ધડક ગુજરાતીમાં લખી શકીએ. પણ જો તમને ઇંગ્લિશમાં પત્ર લખવાનું કહેવામાં આવે તો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ પઝલ થતા હોય, મૂંઝવણમાં મુકાતા હોય છે. તો એનું કારણ શું કે યુ આર નોટ એબલ ટુ રાઇટ ઇન ટુ ઇંગ્લિશ. તમે ઇંગ્લિશમાં લખી શકતા નથી. યુ હેવ કમાન્ડ ઓવર ઇંગ્લિશ લેંગ્વેજ. જો તમારામાં ઇંગ્લિશ લેંગ્વેજ ઉપરનો કમાન્ડ હોય તો તમે ઇઝીલી ઇંગ્લિશમાં પત્ર લેખન કરી શકો. હવે એના માટે તમારે પત્ર લેખન માટે ફર્સ્ટ પ્રાઇવસી ઇઝ ધ પાવર ઓફ ગ્લોસરી. તમારામાં જો ગ્લોસરી પાવર હોય
તો તમે પત્ર લેખનમાં જે શબ્દનો યુઝ કરવો પડે એ શબ્દોનો યુઝ તમે ઇઝીલી કરી શકો. હવે મિત્રો આપણે જોઈશું કે મધર ટંગમાં આપણને કોઈ પ્રોબ્લેમ થતો નહીં. આપણી માતૃભાષામાં પત્ર લેખન કરવાનું થાય, કોઈ સંબંધી હોય, કોઈ ફ્રેન્ડ્સ હોય, તો એને આપણે પત્ર લખવું હોય તો આપણને કોઈ મુશ્કેલી પડતી નથી. કારણ શું હોય કે આપણી મધર ટંગ. હવે ઇંગ્લિશમાં જો તમને પત્ર લખવાનું કહેવામાં આવે તો તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ. તો એના માટે જોઈએ, યુ મે ફીલ ડિફિકલ્ટી ઇન એક્સપ્રેસિંગ યોર આઈડિયાઝ ઇન ઇંગ્લિશ. તો એ વખતે ઇંગ્લિશમાં પત્ર લેખન તમને લખવાનું કહેવામાં આવે તો તમને મુશ્કેલી પડે છે. યુ મે ફીલ ડિફિકલ્ટી ઇન એક્સપ્રેસિંગ યોર આઈડિયાઝ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જ્યારે તમારા આઈડિયાઝને રિપ્રેઝન્ટ કરવાની વાત આવે તો તમે કન્ફ્યુઝનમાં મુકાઈ જાઓ છો. તો એના માટે તમારે હવે ડોન્ટ લોસ હાર્ટ, તમારે મીન્સ કે લોસ હાર્ટ કરવાની જરૂર નથી, કંઈ ગભરાવાની જરૂર નથી તમારે. યુ કેન રાઇટ લેટર્સ ઇન ઇંગ્લિશ ઇફ યુ લર્ન ધ આર્ટ ઓફ લેટર રાઇટિંગ. તમે ઇંગ્લિશમાં સારા એવા પત્ર લખી શકશો જો તમારે આર્ટ ઓફ લેટર રાઇટિંગ જો તમારામાં આવડી જાય, તમને આવડી જાય તો એ તમારા માટે કામ ઇઝી રહેશે, તમને એટલું બધું ટફ નહીં લાગે. યુ કેન રાઇટ લેટર્સ ઇન ઇંગ્લિશ ઇફ યુ લર્ન ધ આર્ટ ઓફ લેટર રાઇટિંગ. જો તમે એકવાર પત્ર લેખનની જો તમારામાં એક કલા આવી જાય તો કઈ રીતના પત્ર લખવો, કયા મીન્સ કે કયા રૂલ્સને તમારે ફોલો કરવો, અને જો નિયમ પ્રમાણે જો તમે પત્ર લેખન કરશો તો તમારો પત્ર જે હશે એ તમારા ગુડ કેટેગરીમાં આવશે. નાવ ધેર આર મેની રૂલ્સ ફોર લેટર રાઇટિંગ. જોઈએ આપણે પત્ર લેખનમાં તો સારો પત્ર તમારે લખવો હોય તો એના પત્ર લેખન માટેના નિયમો છે, અને જો એ નિયમોને તમે ફોલો કરશો મિત્રો તો ઓબ્વિયસલી યુ કેન રાઇટ ગુડ લેટર. તમે સારા એવા પત્ર લેખન કરી શકશો. તો હું આજે પહેલાં તમને કે પત્ર લેખન માટેના જે નિયમો હોય એની હું વાત કરીશ. ફર્સ્ટ વન ઇઝ અવોઇડ બેડ હેન્ડરાઇટિંગ ઇન યોર લેટર. ઓલવેઝ રાઇટ અ લેટર લેઝિબલી. પહેલો નિયમ કયો કે બેડ હેન્ડરાઇટિંગ હોવું ના જોઈએ. ખરાબ લેટર્સ મીન્સ કે હેન્ડ રિટન હોય તમારા, બેડ હેન્ડ રિટન, તો એ તમારા પત્રમાં તમારી ખરાબ ઇમ્પ્રેશન પાડશે. એટલે પહેલો નિયમ કયો તમારો, અવોઇડ બેડ હેન્ડ રાઇટિંગ ઇન યોર લેટર. કે ખરાબ હેન્ડ રિટન જે હોય એને તમારે અટકાવવું પડશે અને અવોઇડ કરવું પડશે. ઓલવેઝ રાઇટ અ લેટર લેઝિબલી. હંમેશા તમારે પત્ર લેઝિબલી એટલે કે સામેવાળા વ્યક્તિને સમજાય એ રીતે તમારે પત્ર લેખન કરવું જોઈએ. સેકન્ડ વન ઇઝ યોર લેટર મસ્ટ બી ટુ ધ પોઈન્ટ. તમે જે પત્ર લખો તો એ જે તે સબ્જેક્ટ હોય તો એના અનુસંધાનમાં એ હોવો જોઈએ. યુ શુડ એક્સપ્રેસ યોર આઈડિયાઝ ક્લિયરલી. અને તમે જે આઈડિયા તમે રજૂ કરવા માગતા હોય, તમારા જે તે વિચાર હોય એ સ્પષ્ટપણે તમારા વિચારો એક્સપ્રેસ મીન્સ કે રિપ્રેઝન્ટ થતા હોય એ રીતનો તમારો પત્ર હોવો જોઈએ. યોર લેટર શુડ નોટ બી ટુ લોંગ. ત્રીજો નિયમ કયો કે તમે જે પત્ર લેખન કરો તો એ બહુ બધો લોંગ ના હોવો જોઈએ. શોર્ટ ફોર્મમાં સામેવાળા વ્યક્તિને સમજાય એ રીતનું તમારું લખાણ હોવું જોઈએ. તો ફરીથી જુઓ મિત્રો રૂલ્સમાં, ફર્સ્ટ વન ઇઝ કે તમારા જે હેન્ડ રિટન હોય એ ખરાબ ના હોવા જોઈએ. પત્ર તમે જે લખો એ સ્પષ્ટ રૂપમાં લેઝિબલી એટલે સ્પષ્ટ રૂપે લખાણ હોવું જોઈએ. સેકન્ડ વન ઇઝ કે ટુ ધ પોઈન્ટ હોવો જોઈએ, કે તમે જે કહેવા માગતા હોય એ જ પોઈન્ટ તમારે એડ કરવા જોઈએ. યુ શુડ એક્સપ્રેસ યોર આઈડિયાઝ ક્લિયરલી. તમે જે વિચારો રજૂ કરવા માગતા હોય એ સ્પષ્ટ હોવા જોઈએ. યોર લેટર શુડ નોટ બી ટુ લોંગ. અને એની નેક્સ્ટમાં કે તમે જે પત્ર લખો એ વધારે પડતો મીન્સ કે લોંગ ના હોવો જોઈએ, લાંબો ના હોવો જોઈએ.
એની નેક્સ્ટમાં જોઈએ, સે બ્રીફલી વોટ યુ હેવ ટુ સે. તમે જે પત્ર લખો મીન્સ તો સે બ્રીફલી તમારે એને શોર્ટમાં તમે જે કહેવા માગતા હોય એ હોવું જોઈએ. યુઝ સિમ્પલ વર્ડ્સ ઇન યોર લેટર. અને સિમ્પલ મીન્સ કે સિમ્પલ વર્ડ્સનો તમારે પત્રમાં યુઝ કરવો જોઈએ. ભારે શબ્દો યુઝ ના કરવા જોઈએ. સિમ્પલ વર્ડ સાદા જે શબ્દો હોય જે આપણા ડેઇલી રૂટીનમાં તમે યુઝ કરતા હોય એ શબ્દોનો પત્રમાં યુઝ કરવો જોઈએ. અવોઇડ સ્પેલિંગ મિસ્ટેક. આ ખાસ મિત્રો ઘણા વિદ્યાર્થીઓ લેટર રાઇટિંગમાં સ્પેલિંગ મિસ્ટેક બહુ બધી કરતા હોય. જો તમે સ્પેલિંગ મિસ્ટેક્સ કરો તો એક્ઝામની અંદર તમારા સ્પેલિંગ મિસ્ટેક્સના માર્ક્સ કપાય તમારા. તો સ્પેલિંગ મિસ્ટેક્સ ના હોવી જોઈએ. અ વર્ડ મિસસ્પેલ્ડ ક્રિએટ્સ ધ બેડ ઇમ્પ્રેશન અપોન ધ રીડર. અને જો તમે સ્પેલિંગ મિસ્ટેક કરો, એક શબ્દમાં જો તમારી ભૂલ હોય તો તમારા લેટર રિટર્નમાં એ ખરાબ ઇમ્પ્રેશન ઊભી કરશે. અને જે રીડર્સ હશે સામેવાળો વ્યક્તિ એ પણ તમને ધ્યાનમાં લેશે કે તમે જે પત્ર લખ્યું એમાં તો બહુ બધી ભૂલ કરેલ છે, બહુ બધી મિસ્ટેક છે એમ કે. તો બેડ ઇમ્પ્રેશન તમારી ક્રિએટ ના થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. અવોઇડ ગ્રામેટિકલ મિસ્ટેક્સ. તમારે પત્ર લેખનમાં ગ્રામરની પણ ભૂલ ના હોવી જોઈએ, ગ્રામેટિકલ મિસ્ટેક્સ ના હોવી જોઈએ. ઓલવેઝ રાઇટ કરેક્ટ લેંગ્વેજ ઇન યોર લેટર. અને તમે જે પત્ર લખો તો એમાં બરાબર તમારી લેંગ્વેજ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ ભાષામાં તમારો પત્ર લખાવવો જોઈએ. ફરીથી જુઓ, સે બ્રીફલી વોટ યુ હેવ ટુ સે. તમારે તમે જે કહેવા માગતા હોય એ તમારે ટૂંકમાં તમારું લખાણ હોવું જોઈએ. સિમ્પલ વર્ડ્સનો યુઝ કરવો જોઈએ. અવોઇડ સ્પેલિંગ મિસ્ટેક્સ. તમારે સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ. અ વર્ડ મિસસ્પેલ્ડ ક્રિએટ્સ ધ બેડ ઇમ્પ્રેશન અપોન ધ રીડર. અને તમે જો કોઈ પણ શબ્દમાં કોઈ ભૂલ કરો તો જે વ્યક્તિ વાંચવાવાળો હશે, જે પત્ર તમારો વાંચવાવાળો મીન્સ કે જે પત્ર વાંચતો હશે તો એ વ્યક્તિ ઉપર તમારી ખરાબ અસર પડશે, એનો પ્રભાવ તમારો ખરાબ રહેશે. એટલે કે ગુડ ઇમ્પ્રેશન પાડવી હોય તમારે તો એના માટે તમારે સ્પેલિંગ મિસ્ટેક ના કરવી જોઈએ અને મિસસ્પેલ્ડ ના હોવા જોઈએ. એની નેક્સ્ટમાં ગ્રામેટિકલ મિસ્ટેક ના હોવી જોઈએ. વ્યાકરણ સંબંધી જે હોય ભૂલો એ તમારે ના કરવી જોઈએ. ઓલવેઝ રાઇટ કરેક્ટ લેંગ્વેજ ઇન યોર લેટર. અને હંમેશા તમારે શુદ્ધ ભાષામાં તમારો પત્ર લખાવવો જોઈએ. અને નેક્સ્ટમાં જોઈએ, ડોન્ટ યુઝ પંક્ચ્યુએશન્સ કેરલેસલી. વિરામચિહ્નો, પંક્ચ્યુએશન્સનો મિનિંગ થાય વિરામચિહ્નો. તો વિરામચિહ્નો જે તમે વિરામચિહ્નોનો જે પ્રયોગ કરો એમાં તમે કેરલેસ ના રહો તો સારું. કેરલેસ તમારે ના રહેવું જોઈએ. જે જગ્યાએ વિરામચિહ્નો મૂકવાના થાય તે જગ્યાએ જ તમારે પંક્ચ્યુએશન માર્કનો યુઝ કરવો જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ અમુક રૂલ્સ ના હોય પંક્ચ્યુએશન માર્ક મૂકવાનો, તો એ જગ્યાએ પંક્ચ્યુએશન માર્ક મૂકી દેતા હોય, તો એ ભૂલ તમારે ના કરવી જોઈએ. રિવાઇઝ યોર લેટર એન્ડ કરેક્ટ ધ મિસ્ટેક્સ. અને લાસ્ટ વન રૂલ્સમાં જઈએ આપણે, તો તમે જે પત્ર લખતા હોય મિત્રો તો એને ફરીથી તમારે રિવાઇઝ કરવો જોઈએ. અને જે ભૂલો હોય, જે તે મિસ્ટેક્સ હોય તો એમાં તમારે કરેક્શન કરવું જોઈએ. તો આ થયા તમારા રૂલ્સ ફોર લેટર રાઇટિંગ. કે લેટર રાઇટિંગ તમે જ્યારે પણ પત્રલેખન કરો તો આ જે મેં તમને 8 નિયમો કીધા એ 8 નિયમોને તમારે ફોલો કરવાનું થશે. નાવ વી સી વોટ ઇઝ ગુડ લેટર. હવે ગુડ લેટર કોને કહેવાય? સારો પત્ર. તો સારા પત્રના અહીંયા મેં ફીચર્સ મૂક્યા કે ગુડ લેટરના કેટેગરીમાં અહીંયા મેં જે સ્ટેપ મૂક્યા, જે પોઈન્ટ્સ મેં એડ કર્યા એ ગુડ લેટરમાં આવશે. ફર્સ્ટ વન ઇઝ ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટતા. સેકન્ડ વન ઇઝ કન્સાઇઝનેસ. કન્સાઇઝનેસ એટલે કે તમે જે પત્ર લખો એ તમે ટૂંકમાં લખો. કોર્ટેસી. કોર્ટેસી એટલે
કે તમે જે પત્ર લખો તો એ લાંબો ના હોવો જોઈએ અને જે તે મીન્સ કે જે એના અનુસંધાનમાં હોવો જોઈએ. તમે જે સબ્જેક્ટ ઉપર પત્ર લખતા હોય તો એ સબ્જેક્ટ તમારો એમાં હોવો જોઈએ. કરેક્ટનેસ એટલે તમારે સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ, કરેક્ટ ફોર્મમાં સાચું લખાણ હોવું જોઈએ. કમ્પ્લીટનેસ એટલે પત્ર તમારો અધૂરો ના હોવો જોઈએ, કમ્પ્લીટ ફોર્મમાં હોવો જોઈએ. કન્સિડરેશન એટલે કે જે શબ્દનો તમે યુઝ કરો તેમાં કન્સિડરેશન હોવું જોઈએ અને કોઓર્ડિનેશન હોવું જોઈએ. તો આ થયા તમારા ગુડ લેટરની વાત. ગુડ લેટરમાં કયા આવશે? ક્લેરિટી, કન્સાઇઝનેસ, કોર્ટેસી, કરેક્ટનેસ, કમ્પ્લીટનેસ, કન્સિડરેશન, કોઓર્ડિનેશન. આટલા પોઈન્ટ્સ જો તમે પત્રમાં લેતા હોય તો એ તમારો પત્ર ગુડ લેટર્સમાં મીન્સ કે ગુડ લેટર એ તમારો ગણાશે. નાઉ આઈ ટોક અબાઉટ કાઇન્ડ્સ ઓફ લેટર્સ. હવે લેટર રાઇટિંગમાં લેટર્સના પણ પ્રકારો પડે છે. ફર્સ્ટ વન ઇઝ પ્રાઇવેટ લેટર્સ. પ્રાઇવેટ લેટર્સમાં કયા આવશે કે પ્રાઇવેટ લેટર્સ કોને કહેવાય? તો જેમાં રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ. પ્રાઇવેટ લેટર્સ એટલે કે એવા પત્રો કે જે તમે તમારા સગા સંબંધીને લખતા હોય, તમારા મિત્રોને લખતા હોય, તો એવા લેટર્સને આપણે પ્રાઇવેટ લેટર્સ કહીશું. સેકન્ડ વન ઇઝ બિઝનેસ લેટર્સ. બિઝનેસ લેટર્સ એટલે કે વ્યાપાર સંબંધી જે લેટર્સ હોય એને આપણે બિઝનેસ લેટર્સ કહીશું. એમાં મર્ચન્ટ્સ ઓર ફર્મ્સ ઇન કનેક્શન વિથ બિઝનેસ, તો જે વેપારી હોય એમનું જે ફર્મ્સ હોય, જે એમનું ફિલ્ડ હોય, જે એમનું ક્ષેત્ર હોય બિઝનેસ લેવલનું, તો બિઝનેસ રિલેટેડ જે પત્ર હોય એને આપણે બિઝનેસ લેટર કહીશું. એની નેક્સ્ટમાં ઓફિશિયલ લેટર્સ. ઓફિશિયલ લેટર્સ એટલે એના ટાઇટલમાં જ એનો મિનિંગ આપેલો હોય. વન ઓફિશિયલ ટુ અનધર ઇન એન ઓફિશિયલ કેપેસિટી, કે એક મીન્સ કે ઓફિસ લેટર એટલે કે ઓફિસ રિલેટેડ જે લેટર હોય, ઓફિશિયલ કામનો જે લેટર હોય એને આપણે ઓફિશિયલ લેટર્સ કહીશું. લાસ્ટ વન ઇઝ એપ્લિકેશન્સ. એપ્લિકેશન્સ એટલે ગુજરાતીમાં આપણે એને શું કહીશું? અરજી લેખન. તો ફોર વેરિયસ પર્પઝીસ, ધેટ ઇઝ ફોર જોબ, ફોર ગ્રાન્ટ ઓફ લીવ એટસેટ્રા. એપ્લિકેશન્સમાં મીન્સ કે કયા લેટર્સ આવશે એપ્લિકેશન્સમાં? જે અલગ અલગ હેતુથી આપણે એનો યુઝ કરીએ. જોબ માટેનો જે યુઝ કરીએ, જે પત્ર લેખન કરીએ જોબ માટે, રજા લેવા માટેનું જે લેટર ફોર્મ હોય તો એને આપણે એપ્લિકેશન્સ કહીશું. તો આ થયા મિત્રો તમારા કાઇન્ડ્સ ઓફ લેટર. ફર્સ્ટ વન ઇઝ પ્રાઇવેટ લેટર્સ, સેકન્ડ વન ઇઝ બિઝનેસ લેટર, થર્ડ વન ઇઝ ઓફિશિયલ લેટર્સ અને લાસ્ટ વન ઇઝ એપ્લિકેશન્સ. નાઉ વી સી એસેન્શિયલ પાર્ટ્સ ઓફ અ લેટર. હવે લેટરના ડેફિનેશન્સમાં જોઈ ગયા. એની નેક્સ્ટમાં આપણે એના ગુડ લેટર્સના ફીચર્સ કયા હોય એની વાત કરી અને એની નેક્સ્ટમાં આપણે કાઇન્ડ્સ ઓફ લેટર્સ એની વાત કરી. હવે જોઈએ આપણે કે એસેન્શિયલ પાર્ટ્સ ઓફ અ લેટર. લેટરના જે ભાગ હોય, લેટર લખવા માટેના જે પાર્ટ હોય, તો એ પાર્ટ તમારે કઈ રીતના યુઝ કરવો એની વાત આપણે કરીશું. કે પત્રના ભાગ, તો પત્રના અહીંયા જોઈએ અલગ અલગ ભાગ. તો ફર્સ્ટ વન ઇઝ સેન્ડર્સ એડ્રેસ, સેકન્ડ વન ઇઝ ડેટ, થર્ડ વન ઇઝ ઇનસાઇડ એડ્રેસ, ફોર્થ વન ઇઝ સેલ્યુટેશન, એની નેક્સ્ટમાં સબ્જેક્ટ લાઇન, બોડી ઓફ ધ લેટર, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, સિગ્નેચર, પોસ્ટ સ્ક્રિપ્ટ, ધ એન્વેલપ. હવે આ એસેન્શિયલ પાર્ટ્સના ડિટેલમાં વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.